પહેલી વાત તો આપણે એ સ્વીકારવી પડશે કે આ બંનેમાં કોઈ ભેદ નથી. આ બંને એકબીજા સાથે જોડાયેલી છે અને આજકાલ તો સ્કિલ ઇન્ડિયાની વાત ચાલે છે. ગાંધીનગરમાં પણ ક્યારેક આવો તો જોજો સ્કિલ યુનિવર્સિટી. ઓકે, તો થેન્ક યુ ફરજ બજાવું છું. આજે અમારા મેડિકલ ઓફિસર મેડમ છે અહીંયા, એકચ્યુઅલી તાલીમમાં છે, એટલા માટે આજે હું તમને ઇન્ટ્રો આપું છું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મદિરામાં તમામ શિક્ષકોનું હું સ્વાગત કરું છું. એ બિલ્ડિંગ એકચ્યુઅલીમાં કન્ડમ છે. આના પછી મેડિકલ ઓફિસર છે, આયુષ એટલે કે જે આપણે આયુર્વેદિક કહી શકીએ એના માટેના એક ડૉક્ટર છે, સાહેબ છે, બરાબર. પછી લેબોરેટરી માટે દરેક પ્રકારના ટેસ્ટ, ફાર્માસિસ્ટ અમારે હાજર છે, વોર્ડ બોય છે. એકચ્યુઅલી અહીંયા કન્ડમ છે એટલા માટે હાલ ડિલિવરી બંધ છે. આયુષ્માન કાર્ડ, હા, એ કાર્ડ ઉપર બી આપણે અહીંયા સેવા ચાલુ રહેશે. જે ચાલુ હાલતમાં બિલ્ડિંગ છે ત્યાં તો તમારા કોઈ પેશન્ટ છે બહારથી દવા લાવી છે અથવા તો બહારથી લાવવાની જરૂર પડે છે, એની સેવા અહીંયા મળી રહેશે. એ કાર્ડ ઉપર ક્લેમ થઈ અને પછી એને મફત સારવાર મળી રહેશે. રિન્યુ કરાવવું પડે ના, એકચ્યુઅલી એ કાર્ડમાં કેવું છે, આપણે જે અહીંયા હાલ દરેક લાભાર્થી છે ને એની કેટેગરી વાઇઝ છે. એપીએલ કાર્ડ ધારક છે જે રેશન કાર્ડ, એ એપીએલમાં જો કાર્ડ બની હોય તો એને દર 3 વર્ષે રિન્યુ કરાવવું પડે. અને જો બીપીએલ અથવા અંત્યોદય હોય પછી આપણે જઈએ છે કે જે ગવર્મેન્ટ કર્મચારી પેન્શનર, તો એ લોકોનો કાર્ડ જે બને છે એ લાઈફ ટાઈમ માટે ચાલુ હાલતમાં જ રહેશે. એને બ્લોક થવાની, એક્સપાયર થવાની કોઈ ડેટ આવતી નથી. વન ટાઈપ ઓફ સીઝર હે ને, ધ મેડિકલ ટર્મ ઓફ સીઝર કહેવાય ને. તો સીઝરમાં પછી લોંગ ટાઈમમાં એ સીઝર સ્ટોપ થઈ જાય ખરું? ના, એ એકચ્યુઅલી સીઝર સ્ટોપ ના થઈ શકે. એ બાળકનું કદાચ બર્થ ડિફેક્ટ હોય અથવા તો જો નાનપણથી જ કેવું હશે, એનું બર્થ વખતે એક્લેમ્સિયા હશે, પ્રી એક્લેમ્સિયા હશે, જેના કારણે ખેંચની તકલીફ થઈ શકે. તો એ વસ્તુ એનું ભવિષ્યમાં બી થવાની શક્યતા છે, ચાહે નાનું હોય તો એ, યુવાવસ્થામાં હોય તો એ, અથવા તો એની વધારે ઉંમર હોય તો એ વસ્તુ થવાની શક્યતાઓ તો છે. એને પૂરેપૂરું ક્યોર ના કરી શકાય. એના ટેબ્લેટ ચાલુ હોય ને તો એને કંટ્રોલમાં રાખી શકાય. મેં તમને જ કીધું સ્પ્રિંગ જેવું છે, કદાચ તમે એમને ચાલુ છે ટેબ્લેટ અથવા તો બીજી કોઈ ટ્રીટમેન્ટ ચાલુ છે, ઇન્જેક્શન અથવા તો બોટલ, તે સ્પ્રિંગ જેવું છે. જ્યાં સુધી એમને ટ્રીટમેન્ટ મળી રહેશે ત્યાં. હા, એટલે એસ્પિરેશનનો તો પ્રોબ્લેમ આવે છે ને, અને એસ્પિરેશનના પ્રોબ્લેમના કારણે એ દોડે ને તો શ્વાસ લેવામાં બધામાં આમ લાલ થઈ જાય એકદમ. પછી એકદમ વીકનેસ સ્ટાર્ટ થઈ ગઈ. ધ સ્ટાર્ટ ધ પ્રોગ્રામ ધ વીકનેસ, એને એકદમ પથારીવશ થઈ ગયું. પછી એને ઘણા બધા અમે પ્રયત્નો કર્યા. પછી અમે લાસ્ટ ટાઈમ એને અમદાવાદ સિવિલમાં એડમિટ કર્યો. તો અમદાવાદ સિવિલમાં એને પછી થોડો રિકવર થવા માંડ્યું. પણ આવું થવાનું કારણ કંઈક તો હશે ને. અમે એ જાણવાનું રિઝલ્ટમાં પછી તો મારી બદલી થઈ ગઈ. એવું થઈ ગયું. પીડિયાટ્રિક હોય એમાં બી માસ્ટર એમડી હોય. એમાં કેવું છે કે હવે એમને સેલ નહીં બનતા એટલે કોઈ બી એમને બર્થ ડિફેક્ટ બી હોઈ શકે, અથવા તો જરૂરી નહીં કે બીજી કોઈ તકલીફ થઈને એમને સેલ બનવાના બંધ થઈ ગયા. લેવાને 40 વસ્તુ 70 બતાવો. આપણા ફોટા પેલા ગ્રુપમાં મૂક્યા 40 પછી મારી બોડીમાં કેલ્શિયમ ઓછું પડે પછી નમસ્કાર. 10 દિવસની 10 બેગલેસ ડે તાલીમમાં તો બધાને હું ઈડર ડાયટ વતી આપવાનું છું. તો આજે આપણે
કેટલા એક્ટિવિટી કઈ કરી ખરી આજે તાલીમ DSC સેન્ટરની મુલાકાત કરી બરાબર છે કે જો આજે આ તાલીમ થઈ રહી છે સંભાવના છે ઓકે બીજું કઈ એટલે આપણે 5 વર્ષ અને એના પછી ચાલુ 5 વર્ષ over ચાલુ જે હું ચાલુ છે એના પર ચાલુ ઓકે અને હું હવે કહું છું હું મારો જવાબ કહું છું કે સાહેબ તમે પાના ગણો તમારા બંનેમાં એક્ટિવિટી સેમ જ હશે જોઈ લો તમારામાં જેટલા કાળીના નીકળ્યા છે ને એટલા એનામાં લાલ નીકળ્યા છે એના એ જોઈ લો પહેલા આપણે જોઈએ ને આપણે જોઈએ પણ ના બસ આવું લોજિક એટલે જ્યાં સુધી આપણે પેલો અનુભવ નહીં ને ત્યાં સુધી આપણે એવું બોલીશું અમન કહેતા બોલવા નહીં તમે અલગ કરી દો એ પણ ના એ જે અલ્યા એ હતા ને અલગ કરી દો કેટલા નીકળ્યા તમે કેટલા છે લાલના ખાલી છે 6 છે એટલે તમારામાં અશુદ્ધિ કેટલી 6 છે તો તમારામાં અશુદ્ધિ 6 જ હશે એ માપનું નામ હતું ખબર પહેલાં જૂનામાં ગજ વિજ્ઞાનમાં એક આવે ને એક ગજ એ તમે શું બોલો એક ગજ જ કીધું તમે બેન એ જ માપ કહો છો કે કંઈક અલગ બોલો છો એ કરજો એ કરજો હમણાં કર્યું એ આપણે શું કહેવાય અહીંયાથી લઈને બીજી આંગળી જે મોટી આંગળી છે ને એના ટોચ સુધીનું માપ એને એક ગજ કહેવાય હા હા એ ત્યાંથી કોણીથી લઈને એટલે
શિક્ષક તાલીમની અંદર આપણે જોડાયા એમાં આપણા તજજ્ઞ મિત્રોએ ખૂબ એવી સારી માહિતી આપણને આપી છે. બાળકોની અત્યારે હાલની જરૂરિયાત શું છે? બાળકો પુસ્તકીય જ્ઞાન તો મેળવે છે, પણ દરેક બાળકને પુસ્તકીય જ્ઞાન પચતું નથી. તો એ બાળક જ્યારે નથી પચતું, એ બાળક નાસીપાસ ન થાય અને ભવિષ્યની અંદર એની અસર ન થાય, એ અનુસંધાને સરકારશ્રીએ આપણને ખૂબ સારો એવો કોન્સેપ્ટ આપ્યો છે કે એવા બાળકો પોતે સ્થાનિક વ્યવસાયો અને વૈશ્વિક વ્યવસાયો સાથે જોડાય અને એનાથી અભિમુખ થઈ અને પોતે ભવિષ્યમાં એના અનુસંધાને કંઈક પોતાના પગભર બની શકે, એ અનુસંધાને આપણે બાળકોને આપણે તૈયાર કરવા માટે 10 ડે એવરેજ ડે અનુસંધાને આપણને જે વિવિધ પ્રવૃત્તિઓ કરવાનું અને બાળકોને અભિમુખ કરાવવાનું આપણને જે કાર્ય સોંપ્યું છે અને આપણને કેવી રીતે કાર્ય કરવું, કયા સમયે કરવું, એ આપણને તજજ્ઞ મિત્રોએ ખૂબ એવી સારી આપણે 2 દિવસ આપણે માહિતી આપી છે. સાથે સાથે આપણે પ્રેક્ટિકલ એવા વ્યવસાયકારોને પણ અહીંયા બોલાવ્યા. આજુબાજુ ચાલતા આપણા સ્થાનિક જે પણ કોઈ સંસ્થાઓ છે કે જેમાંથી બાળક કંઈક શીખી શકે એવી સંસ્થાઓની પણ આપણે મુલાકાત લીધી. એટલે ઓવરઓલ ખૂબ સરસ તાલીમ રહી છે અને આપણને ખૂબ એવું જાણવા પણ મળ્યું છે અને એનું જે ફોલોઅપ જે છે આપણે બાળકો સુધી ચોક્કસ પહોંચાડીશું એવી અમે તમને ખાતરી આપીએ છીએ. એટલે ખૂબ સરસ એવી તાલીમ રહી છે. ખરેખર તજજ્ઞ મિત્રો આશીષભાઈ અને નિલેશભાઈ સાહેબ સારી જાણકારી આપી અને એમને ઘણું બધું શીખવાડ્યું. પણ આપણે આપણા વિસ્તાર પ્રમાણે, આપણા ગામ પ્રમાણે હું તો કહું છું કે આપણા સ્થાનિક બાળકો કેવા આવે છે એ રીતે તમે નક્કી કરી શકો કે તમારે શું કરાવવું. એવું નહીં કહીએ તમને કીધું એ જ પ્રવૃત્તિ કરવી કે એ જ મુલાકાત લેવી, એવું નથી. અને આપણે સત્રેકમાં કર્યું, અમે ઘણા બધા પ્રોગ્રામો ત્યાં કર્યા હતા. એમાં જે સ્થાનિક જે સોની છે, પછી આપણી ગરઘંટી છે, પછી કચરાનું જે આયોજન ગામમાં ઉઘરાવી જે કરે છે એના ત્યાં લઈ ગયા હતા. પ્રજાપતિ ત્યાં લઈ ગયા હતા. પ્રજાપતિ એવું કીધું કે આ ધંધો મેં નથી કરતા, તો મેં તમને ક્યાંથી બતાવી ત્યાંથી પાછા આવ્યા. પણ બાળકોને તો પ્લમ્બિંગનું કામ શીખવાડાય. અમારી સ્કૂલમાં અમે પોતે શીખવાડે, ઘણા બધા બાળકો કરે છે. પછી એક